વિરામ બાદ આપનું સ્વાગત। સમાચાર સુરતમાંથી। ભૂતિયા ડિમોલિશન અંગે મોટો ખુલાસો। નાસીરનગરમાં ડિમોલિશન કોણ કરી ગયું તે સવાલ। જેસીબી ભાડે આપનાર સાથેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। નાસીરનગરમાં ડિમોલિશનમાં જેસીબીનો ઉપયોગ થયો હતો। જેસીબી ભાડે આપનાર મોહસિન ફ્રૂટવાળા નામના વ્યક્તિનો કથિત ઓડિયો વાયરલ થયો છે। ઓડિયોમાં સંભળાય છે કે પોતાને જેસીબી ભાડે આપનાર મોહસિને કહ્યું કે એસએમસી લેબર કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો હતો। લેબર કોન્ટ્રાક્ટરે શ્રીરામ એજન્સીવાળા જેસીબી મશીન માલિક પર ફોન આવ્યો હતો। અમે તેમને ભાડેથી જેસીબી મશીન આપ્યું હતું। કલાકનું મશીનનું ભાડું 2200 રૂપિયા। નાસીરનગરમાં મારું મશીન એક દિવસ ચાલ્યું। 3 પૈકી એક જ મશીન મારું હતું। મોહસિન ફ્રૂટવાળાનું આ નિવેદન સામે આવ્યું છે। અમારે એસએમસી સાથે કોઈ લેવા દેવા નથી। અમે તો કોન્ટ્રાક્ટર હસ્તક જ જેસીબી મોકલ્યું હતું। હા બોલો ને, શું જોવે? આ જે મશીન મોકલ્યા હતા એ કેવી રીતે મોકલ્યા હતા? એમ કોર્પોરેશન એસએમસી લેબર કોન્ટ્રાક્ટર જે છે ને તેજુભાઈ, શ્રીરામ એજન્સી વાળા, ફોન આવ્યો અમારે પછી કીધું કે અમને મશીન જોયું છે ભાડેથી। અમને ભાડેથી એમને મશીન આપ્યું। એટલે એક મશીન નું ભાડું શું છે એવું કઈ જાણી શકું ખરા હું? એક મશીન નો ભાડો અમારે કલાકનો 2200 રૂપિયા થાય છે। કલાકના 2200? હા। અને પેલું ટ્રેલર ભાડું આપવું પડે 3500 રૂપિયા આવવાના, 3500 જવાના। એવું છે? ટ્રેલર ભાડો અને કલાકના 2200 રૂપિયા। એટલે ત્રણેય મશીન તમારા જ હતા કે એક જ મશીન હતું? મારો એક મશીન હતો। તમારું એક જ મશીન હતું એમ ને? હા। તો ત્યાં તમારું મશીન કેટલા દિવસ ચાલ્યું? એક જ દિવસ ચાલ્યું। એક જ દિવસ ચાલ્યું એમ ને? હા। અને ત્યાં આપણે કોર્પોરેશન તરફથી તમને કઈ એમ જે હતું તે તમને કોઈ આમંત્રણ હતું એજન્સી ને કે પછી તમે તેજુભાઈ થકું જ હતું? ના, અમે તો ડિમોલિશન માટેનું અમારે એસએમસી થી કઈ લેવાતું નથી। અમે તેજુભાઈ હસ્તકે મોકલેલું। એટલે તેજુભાઈ હસ્તક એટલે મેન કોણ? તેજુભાઈ ની ફ્રોમ કઈ? શ્રીરામ એજન્સી। શ્રીરામ એજન્સી એમ ને? હા। એટલે આ એજન્સી ડિમોલિશન નું જ કામ કરે છે કે બીજું અન્ય કઈ કરે? હા, ડિમોલિશન નું કામ છે એમનું। એવું છે ને? તમારું શુભ નામ? મારું મોહસિનભાઈ ફ્રૂટવાળા, સલીમભાઈ ફ્રૂટવાળાનું સન। એવું છે એમ ને? તમે આના બાબતે ઇન્ટરવ્યુ આપી શકો ખરા? અથવા તેજુભાઈ હાથે જ વાત કરી લો, એ જ ઇન્ટરવ્યુ આપી દે ને। મારું